હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ બનાસકાંઠાની તો પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યાનો સમગ્ર મામલો છે, જેમાં પોલીસ અધિકારીઓ પાલનપુર સિવિલ પહોંચ્યા અને ત્યારે તેમણે કહ્યું કે આરોપીઓને શોધવા માટે પોલીસની 8 ટીમો બનાવવામાં આવી છે. હત્યાની ઘટનાને લઈને આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ડીવાયએસપી ઘટના બની એ તમામ વિસ્તારના સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ તપાસ શરૂ કરાવી છે. આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનો અને સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ત્યારે હત્યાના પગલે સિવિલમાં આક્રોશ સાથે પરિવારજનોના ટોળે એકત્રિત થયા હતા. ત્યારે જણાવી દઈએ કે આ સમગ્ર હત્યા મામલે પશ્ચિમ પોલીસ મથકે 24 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં 7 તારીખના રોજ રાત્રે એક જે ગાદરવાડા જે ગઢ પોલીસના હદમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે 4 મિત્રો જે પાલનપુર આવ્યા હતા તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઈસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે, જેમાં જે ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને એમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તદુપરાંત હાલમાં જે બીજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની કાર્યવાહી ચાલુમાં છે. તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનું બનાવીને, જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ, એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે, ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલા લેવાના થશે તો તે બાબતે પણ તે મરણજના તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે. ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે? આ તમામ ઘટનામાં બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી, પરંતુ જે અન્ય જે દરેક સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે. રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટના સ્થળે અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણની કામગીરી પણ ચાલી રહી છે અને જેમાંથી જ્યારે પણ આ જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે. અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને આ તમામ જે આરોપીઓ છે એને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં ચાલુ છે.